માનવતા માટે તમારે કોઈ મેસેજ આપવો હોય તો મેસેજ શું હશે? કે પહેલી વસ્તુ તો એ કે તમે ભગવાન ઉપર અતૂટ વિશ્વાસ રાખો. ભગવાન ઉપર તમને વિશ્વાસ હશે ને, તમે આ દુનિયાનું કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. પ્રોબ્લેમ સંતને નથી આવતો, ગ્રહસ્થને જ આવે છે, સંતોને આવે છે, ગ્રહસ્થને આવે છે, બધાને પ્રોબ્લેમ આવવાના. પણ ભગવાન ઉપર તમારી ભગવાનને લઈને તમે સાથે ફરશો ને, તમે આ દુનિયાના કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો. તમે અંદર એમ વિચારો મારી અંદર ભગવાન બિરાજમાન છે, એવા વિશ્વાસ સાથે તમે કામ કરો, ભગવાન તમને સાથે રહીને સફળતા આપશે. બીજી વસ્તુ એ, હું ઘણા પ્રવચનોમાં વાત કરું છું, તમે જે તુલસીદાસજીએ જે દોહો કીધો છે, પરધન પથ્થર જાણીએ પરત્રિયા માત સમાન, ઇતને સે હરિ ન મિલે તો તુલસીદાસજી. ગ્રહસ્થ માટે પરસ્ત્રી માતા સમાન હોવી જોઈએ. જે કોઈ માણસ હોય, ક્રાંતિ કરી છે, વિવેકાનંદજી હોય કે કોઈ પણ માણસ હોય, એનું બ્રહ્મચર્ય મજબૂત હોવું જોઈએ. ગ્રહસ્થનું બ્રહ્મચર્ય અલગ હોય, સંતોનું બ્રહ્મચર્ય અલગ હોય. ગ્રહસ્થ માટે પરસ્ત્રીયા માતા સમાન. એટલે મેઇન વસ્તુ ભગવાન ઉપર વિશ્વાસ. બીજી વસ્તુ, તમે નિયમમાં રહીને પ્રગતિ કરો. ખાસ બ્રહ્મચર્ય જો તમારા જીવનમાં બુલંદ હશે તો તમે આ દુનિયાની કોઈ પણ વસ્તુને ઇઝીલી પ્રાપ્ત કરી શકશો.